સમગ્ર ગુજરાતમાં પવિત્ર તહેવાર નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના શહેરોમાં, ગામડાઓમાં અનેક શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટોમાં પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 7 વર્ષથી પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઘુમ્મર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિના પ્રથમ દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ દિવ્યાંગ બાળકો, વડીલો, બહેનો ઘુમ્મર નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા હતા. જેમાં દિવ્યાંગ બાળકો અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે ઘુમ્મર નવરાત્રિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો. દિવ્યાંગ વડીલો, બાળકો, બહેનો સાથે જિલ્લા પોલીસ વડા પણ ગરબે ઘૂમ્યા હતા. ઘુમ્મર નવરાત્રિના આયોજક હિતેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી અને જેડી ગુજરાતી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવતા દિવ્યાંગ મહેમાનોને ભોજન તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તમામ ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં, ગામડાઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થઈ રહ્યા છે. તે સમયે પાલનપુરમાં એક બહુ અનોખી નવરાત્રિનું આયોજન અહીંયા થઈ રહ્યા છે, જે દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ તરીકે તમામ જાણું છું. અને આમાં રાજ્યના જગ્યાથી દિવ્યાંગ અમારા જે ભાઈ બહેનો છે તે આવે છે અને નવરાત્રિ મહોત્સવનું જે આનંદ હોય છે તે અહીંયા આવીને તે લઈ રહ્યા છે. તેઓના આનંદમાં સાથે આનંદ માણવા માટે આજે અમે તમામ પોલીસ અધિકારી, કર્મચારી, સમાજના આગેવાનો સાથે અત્યારે આવ્યા હતા અને બહુ સારી રીતે આયોજન થયેલ છે. ગરબાની જે ગુજરાતની પરંપરા છે કે સૌ સાથે મળીને એકસાથ ગરબા કરવા જોઈએ, તે આ નવરાત્રિ મહોત્સવમાં પૂરી થઈ રહી છે. તો મારી બહુ શુભકામનાઓ છે તેઓને. અને આપના માધ્યમથી હું બાકી સૌને પણ કહું છું કે આવનાર નવરાત્રિ મહોત્સવની આપ સૌને બહુ શુભકામનાઓ છે. સુરક્ષાની, શાંતિના વાતાવરણમાં નવરાત્રિ મહોત્સવ પૂરો થાય તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત આપવામાં આવેલ છે. અને આપ સૌના સહકારથી અને માના કૃપાથી નવરાત્રિ મહોત્સવ બહુ શાંતિના વાતાવરણ પૂર્ણ થશે. થેન્ક યુ. ત્યાં 7 વર્ષથી આપણે બનાસ એમપી પ્લસ અમારી સંસ્થાના લાભાર્થી ઘુમ્મર નવરાત્રિ મહોત્સવનું અમે લોકો આયોજન કરતા હોઈએ છીએ. આજે 8મા વર્ષમાં મંગળ પ્રવેશ કરીને આજે પહેલું નોરતું આપણે ગુજરાતભરના જે દિવ્યાંગ બાળકો છે એમના માટે આપણે અહીંયા નવરાત્રિનું આયોજન કર્યું છે. પહેલું નોરતું એમાં એમને રહેવાની, જમવાની બધી વ્યવસ્થા બી આપણે અહીંયા કરી ચૂકેલા છીએ. સરકારશ્રીના તમામ ગાઈડલાઇન્સનું પાલન કરી અને આ નવરાત્રિ આ વર્ષે પણ અમે યોજવા જઈ રહ્યા છીએ. જેમાં સીસીટીવી કેમેરા, ટ્રાફિકનું નિયમોનું પાલન, ફાયર સેફ્ટીનું પાલન, સિક્યુરિટીનું જે સરકારશ્રીની ગાઈડલાઇન છે એનું સંપૂર્ણપણે પાલન કરી નવરાત્રિ કરવા અમે જઈ રહ્યા છીએ. અમારે ઘુમ્મર પરિવાર તરફથી 2018થી નવરાત્રિનું પાલનપુર મુકામે આયોજન થાય છે. એમાંથી દર સાલ બધા લોકો તો ગરબા રમતા હોય છે, પણ અમને દિવ્યાંગ લોકો ક્યાં જઈને ગરબા રમે, તો એમના માટે અમે લગભગ છેલ્લા 3-4 વર્ષથી નવરાત્રિનું ખૂબ સરસ આયોજન કરી અને દિવ્યાંગ મહોત્સવ નવરાત્રિ 1 દિવસ રાખી અને દિવ્યાંગોને ગરબે ઉત્તર ગુજરાતમાંથી રમાડીએ છીએ.